સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સોનગઢમાં વરસાદની કામના સાથે આદિવાસી પરંપરા મુજબ મેહુલિયાનું પૂજન, ગ્રામજનોએ ઘરે ઘરે જળ અર્પણ કર્યું। દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં હજુ સુધી સંતોષકારક વરસાદ ન વરસતા ખેડૂતો સહિત સમગ્ર વિસ્તારના લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે સોનગઢ નગરના હાથીપડિયાના રહેવાસીઓએ પ્રાચીન આદિવાસી પરંપરાને લોકરિવાજને જીવંત રાખવા મેહુલિયા કાઢી સારા વરસાદ માટે પ્રાર્થના કરી। રવિવારે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મેહુલિયાને ઘરે ઘરે લઈ જઈ ભક્તિભાવપૂર્વક જળ અર્પણ કરવામાં આવ્યું હતું। મહિલાઓ, પુરુષો, યુવાનો તેમજ નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। લોકમાન્યતા મુજબ મેહુલિયાની વિધિવત પૂજા અને જળ અર્પણ કરવાથી મેઘરાજા પ્રસન્ન થાય છે અને સારો વરસાદ વરસે છે। આજ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હાથીપડિયાના રહેવાસીઓએ સામૂહિક રીતે ધાર્મિક આયોજન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ નવીનભાઈ મહારાજ કોકણીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। દયાભાઈ પટેલ તેમજ હાથીપડિયાની બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। અંતે ગ્રામજનોએ ખેડૂતોના સુખાકારી, સારા વરસાદ અને સમુદ્ર પાક માટે પ્રાર્થના કરી હતી। આ પ્રકારની પરંપરાઓ માત્ર આર્થિક આસ્થા જ નહીં પરંતુ સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને પણ જીવંત રાખે છે, જે આજના સમયમાં પણ લોકોની શ્રદ્ધાનું પ્રતીક બની રહી છે।